बौद्ध धर्म की क्या पहचान, बौद्ध धर्म की क्या पहचान। मानव मानव एक समान। BTF रद्द करो, रद्द करो, BTF रद्द करो, रद्द करो। महाबोधि महाविहार मुक्त करो, मुक्त करो, मुक्त करो, मुक्त करो। આજ રોજ તારીખ 6/3/2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર બૌદ્ધ સમાજ દ્વારા બિહાર મહાબોધિ બુદ્ધગયા વિહારમાં જે સવર્ણ બ્રાહ્મણોનો કબજો છે એને મુક્ત કરવા માટે બૌદ્ધ સમાજના લોકો ભેગા મળી અને કલેક્ટર મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન અને બિહારના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપેલું છે અને એમાં તમામે તમામ આગેવાનોએ હાજરી આપેલ હતી. બુદ્ધગયામાં મહાબોધિ બૌદ્ધ વિહાર, જ્યાં મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું અને ત્યાં મહાન ચક્રવર્તી સમ્રાટ અશોકે જ્યાં બુદ્ધ વિહાર બનાવેલો હતો એની ઉપર હાલમાં તથાકથિત હિન્દુઓનો કબજો છે. હકીકતમાં ભારત અને દુનિયાના તમામ દેશોમાં જે ધર્મના લોકો જે ધર્મમાં માનતા હોય એ લોકો દ્વારા જ એનું સંચાલન થતું હોય છે, પરંતુ અહીં હિન્દુઓનો કબજો છે અને BT એક્ટ એટલે કે મહાબોધિ મહાવિહાર ટેમ્પલ કમિટી એક્ટ છે જે 1949થી ચાલુ છે. હકીકતમાં ડૉક્ટર બાબા સાહેબે જે સંવિધાન બનાવેલું છે તો એમાં આર્ટિકલ 13માં 13માં એવું સ્પષ્ટપણે લખેલું છે કે 1950 પહેલાં જેટલા પણ આ દેશમાં સંવિધાન છે, પ્રથાઓ છે, રૂઢિઓ છે એ શૂન્ય ઘોષિત થાય છે. આમ છતાં BT 1949 વખતે હજુ પણ ચાલુ છે. તો અમારી માંગ છે ત્યાં લગભગ છેલ્લા 22 દિવસથી બૌદ્ધ ભંતે બદન અને બૌદ્ધ ઉપાસકો જે મહાબોધિ બૌદ્ધ વિહાર મુક્ત કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે તો અમારે એમનું સમર્થન છે સુરેન્દ્રનગર જિલ્લા બૌદ્ધ સમાજ દ્વારા. તો આપશ્રી દ્વારા અમે મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને બિહારના મુખ્યમંત્રીને પણ નિવેદન પહોંચાડવા માંગીએ છીએ. તો અમારી આ રજૂઆત ધ્યાને લઈને આપણે ત્યાં પહોંચાડવા વિનંતી. 100% પહોંચાડશે. આપ સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર મારફત મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપ્યા બાદ મહાબોધિ મહાવિહારને મુક્ત કરવા માટે અમે કલેક્ટર કચેરીની બહાર આવીને પણ પ્રેસ મીડિયા સમક્ષ જે લોકતંત્રનો ચોથો સ્તંભ છે ત્યાં અમે અમારી રજૂઆત કરી અને દુનિયાભરના લોકોને સંભળાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા બૌદ્ધ સમાજ દ્વારા ભારતમાં બિહારમાં આવેલા બુદ્ધગયામાં જ્યાં મહાબોધિ બૌદ્ધ વિહાર બનાવેલું છે, જ્યાં મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયા બાદ એમણે જગતભરને માનવતા અને કરુણાનો સંદેશ આપેલો હતો અને ત્યાં મહાન ચક્રવર્તી સમ્રાટ અશોકે વિહાર બનાવેલું હતું અને એ વિહાર ઉપર હાલમાં ગેર બૌદ્ધનો કબજો છે, એટલે કે કહી શકાય કે બ્રાહ્મણોનો અને હિન્દુઓનો કબજો. હકીકતમાં દુનિયાના તમામ દેશના જે ધર્મમાં જે લોકો માનતા હોય એ ધર્મના લોકો દ્વારા એનું સંચાલન થતું હોય છે, પરંતુ ભારતમાં એનાથી ઉલટું છે. તો જે લોકોએ ત્યાં કબજો કર્યો છે બુદ્ધ વિહાર ઉપર એ કબજાને રદ કરી મહાબોધિ બૌદ્ધ વિહાર બૌદ્ધોને સોંપવા માટે અમારી નમ્ર રજૂઆત છે.